હરણ મહાદેવ બધાને કેમ છો? બધા મજામાં જશો, કારણ કે આપણો વ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય છે. ભાઈ હજી આ નીકળ્યું નથી, કાઢી રહ્યા અમે. હાલ તો ને હવે કાઢવાની કોશિશ કરીએ કે કેવી રીતે આને કાઢવું અમારે. હાલી કેવી રીતે કાઢી હિંગીએ. આપણે બીજા ઢોર તો આમ જાય રહ્યા જો. બીજા તો જવું હોય ને આને શરૂ હોય પહા જાય એટલી સીધી ભાગ. જો અહીંયા દીપડો તો જ નહીં. જોવો તમે હડી પડી હબા. હાલે હવે નીકળી જાય એવો સંભાળમાં છે. પગીનો ઉપરાંત તો થાય. પગી નથી ઉપર. હવે છે ને આને કામ કરવું નહીં. ઘેરથી દાંતરડું લેતા જનાર્દન ઘેરથી લ્યો ના, ઘેરથી દાંતરડું લેતા તું. હેલે હવે દાંતરડું લેવા ગયો લ્યો. ધોડ્યો જા, ધોડ્યો જા. કાપી જ નાખું આજ તો, કાપી જ નાખું. 2 દાણે એવી રીતે હલવાઈ ગયું તું. ઉલી ખેર તો નીકળી ગયું. હવે શું થાય આપણે જો આખો પસીનો થઈ ગયો. જોવો તમે એવી રીતે હલવાઈને ઊભી અટાણે શું કરવું મારે. જોવો તમે હવે ઓલો લઈને આવે ને એટલે આને છે ને મોરડાને કાપી દે. તો કંઈ કાંઈ નહીં, કંઈ પ્રોબ્લેમ ન થાય. હવે આને અટાણે કેવી રીતે અટાણ બાંધવી, કાઢવું. ઓલું દાંતરડું લેવા ગયો, હવે કઈ આવે તો આમ હાવું. કેવી રીતે આવી જાય એ ખબર નથી પડતી કે કેમ આવી જાય. આપણે તો ખબર ન હોય. જોવો તમે આવી ગયું છે. ઓલો હવે એટલી સીધી શું થયું? જો એવી રીતનું કઈ થયું છે. બગલી 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 ઉલ્યા ઢોર ઘેર જાય. બગલી બગલી ઈ ઢોર નાખી મારી. હવે આ હોય તો સારું. ઉભે ને ઘડી પર કાઢું. ઉલ્યા ઢોર ના આપડી પેલા આમ મારતા એટલે આ ઢોર ભેગું જાય ને. કંઈક સીનરી હવે અટાણે શું કરવું જોઈએ. આ તો આજે તો થોડા ઘણા ઢુકડા, કદાચ કોઈ ન હોય આ ગામાં છે ત્યારે એવી રીતનું થાય તો સૂરજ તો લે પછી હાંજી એવી રીતનું થાય ને, પછી રાતે રહેવું પડે. હે હે બાબુ પછી એવી રીતનું એને રહેવું તો પડે. હલાઈએ નહીં બિલકુલ, રહેવું જ પડે.
હાજીનો મોલ્લો વિડીયો ભાઈ હેલ ને એવું કંઈક હે એવું કંઈક અમારે સીનરી યાર તમે શું કરો એવી રીતનું કદાચ થાય સ્ટ્રીમમાં તો તમે કેવી રીતે એને કાઢો મને કોમેન્ટ કરી દો એટલે ક્યારે બીજી વાર આવું થાય તો આપણે કોમેન્ટના માધ્યમથી આપણે ખબર રહીએ કે હા એવી રીતનું આપણે કરવાનું છે સાચી વાત ને ચાલો કોમેન્ટ કરી દો જલ્દી કોમેન્ટ કરી દેજો ભૂલતા નહીં કોમેન્ટ જરૂરથી કરી દેજો લે કે રનિંગ ભાઈ અમારે લોગ તો ઉતારવા ને કેમેરા નીકળી ગયો છે ના ના હજી નીકળ્યું તો નથી મને એમ કે સરેથી કદાચ નીકળી ગયું હવે કામ કિયા જાય इसका ઓલો દાંતરડું લઈને ગાયો આવે ને એટલે આને કાપી નાખી નાખીએ પછી આનું કંઈક સોલ્યુશન મળે તો સોલ્યુશન મળે બાકી તો નહીં જ મળે શું કરવું હવે अब किया भी किया जाए એવી રીતે ઘડીક વાર કરે ને જો નીકળી જવાનું પણ ઓલો દાંતરડું લેવા ગયો હોય એટલે આપણે પાટુની કદાચ લબાલબી છૂટી જાય પહેલાં આપણે હાલ ઓલો આવી તો ગયો છે ફાઇનલી તું કેના હમી વાતું કરતો અને દાંતરડું આવી ગયું હવે આપણે એને કાઢી એવી રીતે નીકળે કંઈ સરખાઈ કેમેરામાં ના આવ્યું હોય ને ધબકાવ નાખો તો દાંતરડી માન નીકળ્યું છે આમ ધ્યાન રાખે કેમેરામાં ધ્યાન નથી રાખવું કેમેરામાં ધ્યાન રખાય આમ હું જોતો છું કંઈ ખબર નથી કેવી રીતે અમે ઉતારી હવે દાંતરડી લઈ ચાલો 3% બેટરી રહી છે આપણી ખાલી 3% બેટરી રહી છે ખાલી 3%. બ્લોગમાં એન્ડ સુધી રહેજો મજા આવે તો ખાલી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે તમારે તો બીજું તો અમારા માથે છોડી દો કે તમને કોન્ટેન્ટ કેવા દેખાડવા છે અમે કહી દઈશું તમને કે શું થયું જંગલમાં ઓલા ઢોરમાં પૂર્યા ને આપવા ગયો અમે તો આમાં ઘુમરા મારીએ માવ ઘેરો ઓલું નીકળ્યું કેમ ઓલું જે સોગું હતું ને એના માથે ગાય પગ દઈ દીધો અને માથે સીધું એને પગ ઓલો ઉપાડ્યો એટલે નીકળી ગયું દાંતરડીની બીકમાંથી કે લાગી ન જાય માંડ નીકળ્યું અને હાથ તો એવો દુખે છે કે કન્ટિન્યુ 3 વ્લોગ એન્ડ ચાલુ કર્યા છે આપણે 3 વ્લોગ
ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ ને હર હર મહાદેવ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. તમારો ધન્યવાદ કે આટલી ઘડી મારી વિડીયો જોવા માટે. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.